કેમ છો મિત્રો? મજામાં તો આપણા ભારતની અંદર એવું રાજ્ય તો ગુજરાતની અંદર જે ડીઝલ લેવા મળ્યું છે, લોકોએ ડીઝલ લેવા મળે કે ના પૂછે એવા ટેન્કરો થાય ભરી જોવા વિડીયો બાજુ મિલ્યો છે ક્લિપ ના આંચીકડી. તો બધા જ મિત્રોને એવું છે કે ડીઝલ ઘટી જશે, ડીઝલ યુક્રેનની અંદર યુદ્ધ ચાલી રહ્યું, અમેરિકા હંગાજ બાબત. તો વાત તમારી સાચી છે કે જેથી કરીને નાના ખેડૂતો મોટા ખેડૂતો જે છે ડીઝલનો સ્ટોક કરી લેવા છે. કેમ કે હવે તો ખેતીનો સમય આવી ગયો છે. ઉનાળાની અંદર ખેડવાના હોય જમીનો માટેનું ટ્રેક્ટર માટેનું બહુ ડીઝલ વપરાતું હોય છે, બરાબર છે. અને સૌરાષ્ટ્રની અંદર તો એટલો બધું જ ડીઝલનો સ્ટોક હતો ને, બધું સુપરા સાફ થઈ ગયું મિત્રો. 3 થી 4 પેટ્રોલ પંપ બંધ. અત્યારે મેં તાજા સમાચાર જોયા હતા, 3 થી 4 પેટ્રોલ પંપ બ્લોક. ડીઝલની એક પેટ્રોલ પંપમાં તો એક ગાડી ખાલી થઈ ગઈ અને બીજી ગાડી તૈયારીમાં આવે છે. આ ટૂંકો વિડીયો હું મૂકું છું, જોજો. સાઈડની અંદર જો જાય છે ને એ ગાડી તૈયારીમાં ખાલી 1 મિનિટની અંદર પેટ્રોલ પંપ ખાલી થઈ જાય છે. ત્યારે પેટ્રોલ વેચવાવાળા ફોફો મારતેલા કે ઘરાક અમને આવે. અત્યારે ઘરાક કરવું નહીં પડતું કે ધારો કે એટલી બધી ભીડ થઈ ગઈ છે પેટ્રોલ પંપે, એટલી બધી ભીડ થઈ ગઈ ના પૂછે વાત. પણ મોદીએ પણ આની અંદર જુગાડ કરી નાખ્યો છે મિત્રો. કેમ કે મોદી બીજા દેશની અંદરથી પેટ્રોલ લાવવાનું શરૂઆત કરી દેશે ટૂંક સમયની અંદર. અને શેમાં આપણે ખોટ વાગશે, કયા ભાવ વધશે તમને કહું. કપડાની અંદર ભાવ વધી જશે, પછી હીરાની અંદર મંદી આવી જશે. સુરતવાળા બધા હીરા ઘસવું હોય ને બધા ખેતીમાં જતા રહેજો અને બે બળદિયા જોડી લાવી દેજો. કેમ કે આવી સ્થિતિ પછી જો બનશે તો શું કરશું આપણે? ગઈડિયા જે ખેતી કરતા ને એ સારી ખેતી કરતા પેટ્રોલ ડીઝલ વગરની બળદિયાથી મિત્રો. એમાં પેટ્રોલની જરૂર નથી પડતી, એમાં બળદિયા તગડા હોવા જોઈએ. ભલે ગમે એટલી ખેતી હોય તો ખેતી થઈ જતી. અનાજ પણ નહોતું ખૂટતું, અત્યારે અનાજ પણ ખૂટી જશે મિત્રો. કેમ કે દુકાળ પડી જશે. નહીં હોય ડીઝલ, નહીં હોય પેટ્રોલ તો કરશો શું? ગેસવાળા ખાઈ જશે એવું લાગે છે. ગેસે નહીં મળે એવું ના સમજતા કે ગેસની ગાડીઓ ચાલુ જશે એમ. તો દિહારીને ખોખો જેવી તમારી ગાડીઓ અત્યારે બની જશે મિત્રો. એ પેટ્રોલ ડીઝલ નહીં હોય તો ગાડી ફેરવશે કોણ? સાયકલની માર્કેટ આવી જશે પાછી, સમજી લેજો. કઈ સાયકલની માર્કેટ આવી જશે એવું મને લાગી રહ્યું છે. કારણ કે હજુ આનાથી વધારે યુદ્ધ થશે. યુદ્ધ એટલું બધું થશે કે ના પૂછે વાત. અને બ્લોકની અંદર બધા જ બનાવી લેજો, કટ ના કરજો. આગળ જબરજસ્ત ધબાકાદાર વિડીયો બનાવવાનો છે આવે કે ધબધબાટી મારે બોલાવવાની છે આ વિડીયોની અંદર. તો મિત્રો આપણા ઇન્ડિયાની અંદર ડીઝલ પેટ્રોલના કૂવા નહીં, ONGCવાળા ઘણા બધા છે આપણા ઇન્ડિયાની અંદર. તો આપણે ઇન્ડિયાની અંદર પહોંચીવાળા છે પેટ્રોલ ડીઝલનું, એવું તો મને લાગી રહ્યું છે. કે ધારો કે હવે રિલાયન્સ કંપનીની અંદર ટૂંક સમયની અંદર ડિસ્ટોપ વાગી જશે. કેમ કે એની અંદર ડીઝલ પેટ્રોલ બહુ વપરાતેલું, બરાબર. પછી આ એરિયા ખાતર બને છે, એમાં રિફાઇનરીની અંદર બરોડાની અંદર અસર પડશે. રિફાઇનની અંદર ખાતર નહીં મળે. પછી સુરતની અંદર મોટામાં મોટી અસર પડશે ઉદ્યોગપતિઓને, બરાબર. આ યુદ્ધ થાય છે ત્યાં 12 દેશો હંપી ગયા તો છતાં એક દેશ નહીં કરતો, એવી વાતો કરી રહ્યા છે બરાબર. અને મોદી તો લમણો હાથે રહીને બેસી જાય એવું તમને લાગે? ના, જુગાર તો કરી જ નાખ્યો છે મારા કલેજાઓ. કોઈ ટેન્શન લેતા નહીં. ડીઝલ પણ સ્ટોક રાખજો મિનિમમ. તમે સ્ટોક કર્યો હશે બહુ 2 મહિનાનો 3 મહિનાનો, કંઈ કોઈ વર્ષ 2 વર્ષનો સ્ટોક તો નહીં કરી લીધો હોય ને, તો પછી ક્યાં જશો? પછી ધીમે ધીમે ડીઝલ આવી રહેશે એવું લાગે તમને? ડીઝલ પૂછું લોક કરી નાખશે એ લોકો. કેમ કે એમની જોડે પરમાણુ બોમ્બ વધારે છે, 300 બોમ્બ પરમાણુ છે. કદાચ એ લોકો હુમલો કરી નાખે, વિશ્વ યુદ્ધ કરી નાખે તો મહાભારત કરતો ફાટી નાખે એવું લાગે. એ અસર આ બધી આપણે ઇન્ડિયાની અંદર પડી રહી છે. તો અમુક માણસો નહોતા જાણતા કે ઇન્ડિયા એકલું જ જીવાડે, પણ બીજા દેશની અંદર ડેવલપ થતું હોય માલ આપણો. ધારો કે આપણો અહીંનો સિમેન્ટ બહુ જતો અઢળક પૂરતો અમેરિકામાં સિમેન્ટ જતો બરાબર છે. અને અમેરિકાથી વસ્તુઓ આવતેલી ઘણી, એ ચાવલ પણ જતેલા આપણે અહીંના. તો ઘણું બધું એવું બધું થતેલું મિત્રો આપણે, બરાબર છે. તો છતાં આપણે હજુ હારતા નહીં. જેમ એક ડીઝલ પેટ્રોલ હાથે તો તમે જુઓ તો લાઈન લાગી જશે મિત્રો. જેમ દૂધની ડેરીએ નહોતા કેનો લઈને જતા, એમ અમુક તો કેનો લઈને આવી ગયા છે. અમુક તો અમને મેં વિડીયો એવો જોઈ લો ને મિત્રો, પાણીનો ડ્રમ પેલો મોટો આવે ને 2000 લીટરનો, કે આ ડ્રમ એક જણે ભરી લીધા. અને એક બોલેરો ગાડીની અંદર એટલો બધો પીપળો લઈને આવેલા ને એક ભાઈ, લગભગ 8 થી 9. એક તો આખો આઈસર ભરી ગયો ડીઝલનું, લગભગ
1 વાગ્યાનો આવેલો ને 4 વાગ્યા સુધી એ પીપળો જ ભરી રહ્યો, તો એ વ્યક્તિએ કેટલું ડીઝલ લઈ ગયા છે. હવે તો સરકાર નિયમ કરશે કે આટલું ડીઝલ લઈ જજો એમ. ડીઝલ હોય નહીં તો લાવશે ક્યાંથી? પછી રોડ નહીં બને, કેમ કે ડમણ નહીં થાય. જે કાચું જે ઓઇલ, ફૂડ ઓઇલ આવતું ને આપણા દેશની અંદર, ઇન્ડિયાની અંદર, એમાંથી જ ડમણ બનાવતેલા બધા. ડમણ નહીં તો રોડ પણ આરસીસી ભરવા મળશે હવે. અને આરસીસી એ કરવા માટે ડીઝલ તો જોઈએ જ, ગાડીઓમાં ભરવાનો, ગ્રેટ લાવવા માટે, રેતી લાવવા માટે, એ બધું જોઈએ ને એમ. તો આ તો બધા માફિયાઓ ખા ને ડીઝલ લેવા આવી ગયેલા, એવું તમને લાગે? કિશનભાઈ ઉધું કહે છે એમ તમને લાગશે એમ? તો જેથી કરીને બધા જ મિત્રો ડીઝલનો સ્ટોક રાખજો. અને અમારે તો શું સૌરાષ્ટ્રની અંદર કેવું, ડીઝલ કોઈ છેતરાય નહીં, વાડીએ તો ટોક જ કરી નાખ્યો છે હવે, બરાબર. તો ડીઝલ ચોરો શું કરશે હવે? ગાડીઓ બંધ થઈ જશે એટલે એમનું બ્લોક થઈ જશે ને. હે પોત ખેતરમાં ધ્યાન રાખજો. હા, ખેતરમાં ઉઠાઈ જશે હવે તો. ટોક જ પડ્યો એટલે 1000 લીટરનો, એટલે એક જ જગ્યા પર હુમલો, છોકરા સાફ ના કરી જાય તમારો. એનું ધ્યાન રાખીને ફરવાનું તમારે, બરાબર. સારી જગ્યાએ ડીઝલ મેળ દેવું, ના હોય તો કહેજો કૂવો ખોદીને મેળ દેવું, બરાબર. હવે ડીઝલની ચોરી ફૂલ થશે, બરાબર. ડીઝલ હોય ને શું કરે બધા? પછી કેનલ ડમચીઓમાં જેટલું વપરાય એટલું ડીઝલ તમે રાખજો. હો ને, કારણ તમારી કેનલ બે બાજુવાળું ડીઝલ ના કાઢી જાય. તેલની ચોરી વધારે થશે હવે મિત્રો, સાવચેતીથી રાખવાનું. ડીઝલ ફૂલ ટોકી કરી હોય તો. અને આડેધડ ટ્રેક્ટર રોડ હવે ગાડીઓનું ટ્રાફિક બંધ થઈ જશે. ધારો કે ડીઝલ નહીં એટલે આ નહોતા પેલા નમૂનાઓ ફરવા જઈએ, હોટલમાં ખાવા જઈએ, એ બધું બંધ. હવે સીધી આવી જશે સાયકલ માર્કેટની અંદર. હવે બળદ ગાડા માર્કેટની અંદર આવી જશે. કાં તો બળદ બબ્બે રાખજો, ખેતી કરવામાં મજા આવશે. જે આપણા ઘડિયા કરતા આવેલા એ જ પોઝિશન હવે આવી જશે ડીઝલ નહીં હોય તો. અને ડીઝલ નહીં હોય તો પછી લાઇટ પણ બંધ થઈ જાય. હો ને, અમુક જગ્યાએ તો ડીઝલથી એવું ચાલતું હોય, લાઇટ ઉત્પન્ન થતું હોય, મશીનો ચાલતો હશે. કંપનીઓ મોટીમાં ડીઝલનો વપરાશ, દવાઓ બંધ થઈ જશે. આ રાસાયણિક ખાતરનું જે બંધ કરેલું ને એ બધું બંધ થઈ જશે મિત્રો. તો જેથી કરીને બધું માપે વાપરજો. એક બૂંદ બચાવવાની જરૂર છે અત્યારે. આપણા દેશની અંદર ડીઝલની અછત થઈ જશે મિત્રો હવે, બરાબર. તો પછી હવે ટ્રેક્ટરો બંધ, હાઈવા બંધ, ટ્રાફિક જ નહીં રહે. ગાડીઓ બધા ખૂણામાં ગાળી દે છે, દિહારીને ખોખાને બેટ, ચા પીધું કપડું નોખ્યું, એ રીતનું મિત્રો. એ રીતની પોઝિશન આવશે. અને એનાથી તો ભારે એવું એટલું બધું થશે ને, ના પૂછે વાત એમ. ડ્રમે મને કહી દીધું છે કે આપણે પરમાણુ બોમ્બ ફોડવાનું છે, નામ છે, તેમ બધું ઘણું બધું કહી દીધું. પણ મોદી હલવા છે તો ના, એવું નહીં. મોદી આપણો હલવાય એવો નથી. હા, નકર ગુલામ દેશ પાછો બની જાય. મોદી હલવાય તો એવા લોકો બધા વિચારતા છે મિત્રો, બરાબર. તો આગલા નેક્સ્ટ વિડીયોની અંદર જોજો, ભાષણ જબરજસ્ત આપણે કરવાના છે.